Johnny, come on and roll with Leo, Johnny, ऐसो मंगलनिदो भवविदो सयल संग सुभजनो श्रीकार महामंतो चिंतियमितो सुहम देहि जय जगजीव जोनि वियानो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया जय सुवानं भवो तीर्थयरानं पश्चिमो जय जय गुरुलोगानं जय महावीरो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन विश्व व्यवस्था केंद्र बिंदु अरिहंत परमात्मा आत्म साधना केंद्र बिंदु है અને એટલા માટે નવકારની અંદર એ પદ પ્રથમ મૂકવામાં આવેલું છે એની વૃત્તિ અનુવૃત્તિ બધા પદોમાં લાગુ પડે છે नमो अरिहंताणम नमो सिद्धांत अरिहंत परमात्माए जेमने सिद्ध कीधा छे ए ज सिद्ध भगवंतने मारा नमस्कार और नमो अरिहंताणम एनी अनुवृत्ति तमाम पदों सुधी चाले छे એટલે જ્યારે પણ તમે કોઈ પણ પદ બોલો ને એ વખતે તમારે એની અનુવૃત્તિ ચલાવવાની નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અરિહંતાણમ નમો આયર્યાણમ નમો અરિહંતાણમ નમો જૈનમ નમો અરિહંતાણમ નમો લે સવસાવ એ જ સિદ્ધ છે જેને અરિહંત પરમાત્માએ માન્ય કર્યા છે જે સ્વરૂપે કીધું છે એવા સ્વરૂપમાં રહેલા એ જ અમે સિદ્ધ માનીએ છીએ અરિહંત પરમાત્માએ જેમને આચાર્ય તરીકે સંબોધ્યા છે એને જ અમે આચાર્ય માનીએ છીએ અરિહંત પરમાત્માએ જેને ઉપાધ્યાય અને અરિહંત પરમાત્માએ જેને સાધુ કીધા છે એને જ અમે ઉપાધ્યાય અને સાધુ તરીકે માનીએ છીએ એટલે નમો અરિહંતાણમ એ કેન્દ્ર જે આદ્ય છે એના બદલે શું થઈ ગયું કેન્દ્ર
અરિયંત્રી માન્ય એ જ સિદ્ધ સિદ્ધ, અરિયંત્રી માન્ય એ જ આચાર્ય આચાર્ય, અરિયંત્રી માન્ય એ જ ઉપાધ્ય ઉપાધ્ય, અરિયંત્રી માન્ય એ જ સાધુ સાધુ. આણમ શબ્દ છે ને અરિહંત આણમ, તો અરિહંત અને આણમ શબ્દ પણ જુદો પાડ્યો છે. અરિહંત પરમાત્માની આજ્ઞામાં રહેલા એવા જ સિદ્ધ ભગવંતો. આજ્ઞામાં અર્થ એ થયો કે અરિહંત પરમાત્માએ જે સ્વરૂપે પોતાની આજ્ઞામાં સિદ્ધનું સ્વરૂપ કીધું છે એ જ સિદ્ધ સ્વરૂપને મારા નમસ્કાર. અરિહંતાણમ આણમ આયર્યાણમ. અરિહંત પરમાત્માની આજ્ઞાઓને શિરોધાર્ય કરે છે એ આચાર્ય છે. અરિહંતાણમ આણમ ઉવજ્જાયાણમ. અરિહંત પરમાત્માની આજ્ઞાને અનુલક્ષીને જે પઠન પાઠન અધ્યયન અધ્યાપન કરાવે છે એ જ ઉપાધ્યાયને મારા નમસ્કાર છે. અરિહંત પરમાત્માની આજ્ઞાને લઈને જે પોતાની સાધના કરે છે એવા વિશ્વમાં રહેલા તમામ સાધુઓને મારા નમસ્કાર છે. એનો મતલબ એ ન થયો કે જેટલા સાધુ છે બધાને નમસ્કાર કરવાના. કયા સાધુ છે એની ડેફિનેશન છે અરિહંત આનમ સાધુ. અરિહંત પરમાત્માની આજ્ઞાને શિરોધાર્ય કરે છે એ જ સાધુ છે અને એ સાધુને જ મારા નમસ્કાર છે. ખ્યાલ આવ્યો? અરિહંત નમો અરિહંતાણમ એ પણ બહુ વ્યાવૃતક છે, બહુ લાંબુ છે, બહુ ઘેરાયેલું છે અને બહુ વિસ્તૃત છે. અને એ અરિહંત પરમાત્મા અમારા પોતાના સ્વયંના આત્મભાવને ઉજાગર કરે છે. કર્મને આત્માના સંયોગને જુદું પાડનારું કોઈ તત્વ હોય તો કોણ છે? અરિહંત પરમાત્માની પ્રત્યેક આજ્ઞા. અરિહંત પરમાત્માએ એ જ આજ્ઞા સ્વરૂપે કીધું હોય કે જે આજ્ઞા આત્મા અને કર્મના સંયોગને દૂર કરે. આત્મા અલગ છે, કર્મ અલગ છે, આ બંનેનો સંયોગ છે અને એ સંયોગ પાછો એવો નથી કે એક પણ કર્મ આત્મગુણ બને અને કર્મ એવો પણ નથી કે એક પણ આત્મગુણને કર્મમાં ટ્રાન્સફર કરે. રૂપાંતરની પ્રક્રિયા નથી, સંયોગ છે. સાકર અને પાણીનો સંયોગ છે. મળ્યું અમને મળ્યું. સાકર અને પાણીનો સંયોગ છે. દૂધ અને પાણીનો સંયોગ છે. અને દૂધ અને પાણીનો એકમેક થઈ ગયેલો સંયોગ એ અલગ થાય કે ના થાય કે ના? દૂધ અને પાણી એ બેનો સંયોગ અલગ થાય કે ના થાય? હંસ કેમ કરે ખબર છે? હંસની ચાંચમાં ખટાશ હોય, એસિડ હોય. દૂધ અને પાણી બંને મિક્સ કર્યું હોય અને ત્યાર પછી એક હંસ એવું પક્ષી છે કે જેની ચાંચમાં એસિડ છે અને એ હંસ એ વાસણમાં પોતાની ચાંચ નાખે એટલે પાણી અલગ થઈ જાય અને દૂધ અલગ થઈ જાય. દૂધ પી જાય, પાણી પડી. અમે જે કર્મ બાંધ્યું હશે, જે રસથી બાંધ્યું હશે એ રસ સુધી લઈ જઈને એનો પશ્ચાતાપ કરાવશે. એ કોણ કરાવશે? પરમાત્માની આજ્ઞા. અને એ આજ્ઞાને જાણવા માટે અત્યંત સૂક્ષ્મતાથી અમારે જવું જોઈએ. આજે ઘણા બધા પ્રશ્નો સરસ છે અને એ પ્રશ્નોના આધારે આપણે પ્રભુની આજ્ઞાને સમજવાની કોશિશ કરીએ. રમેશભાઈ દયાલાલ શાહ, તમે છો ને? દેરાસરમાં પોષક કરીએ ત્યારે 100 ડગલા ગયા હોય તો ગમના ગમને કરવા કે નહીં કરવા. એક વાત, ઉપાસરમાં પોષક કરાય દેરાસરમાં. અહીંયા પોષક કર્યા પછી દેરાસર ગયા હોઈએ, 100 ડગલાથી વધારે હોઈએ કે કાચા પાણી વગરનો સંયોગ થયો હોય તો ઇરિયા કરીને ગમના ગમને પૂજા કરી શકાય છે.
ખાલી ઔષધ લીધા પછી અમે 100 ડગલાથી દૂર દેરાસર વગેરે ગયા હોઈએ તો ત્યાં ગયા પછી ઇરિયાવિયા કર્યા પછી ગમણા ગમને બોલાય કે ના બોલાય? સામાન્યતયા સાધુના આચારમાં એવું છે કે ઇરિયાવિયા એ સ્વયં ગમણા ગમને છે, એટલે ઇરિયાવિયા કરીએ એટલે ગમણા ગમને કરવાની જરૂર રહેતી નથી. પરંતુ શ્રાવક હોય જેને દીક્ષા લીધી નથી એને જેમ અહીંયા પણ ઇરિયાવ્યાય કરીને ગમણા ગમને કરવાની છે એવી રીતના ત્યાં પણ ઇરિયાવ્યાય કરીને ગમણા ગમને કરવાના હોય છે. સમજ પડી? દેવસી કે રાય પ્રતિક્રમણ ઠાવતા હોઈએ ત્યારે મુઠ્ઠી વાળીને કે મુઠ્ઠી ખુલ્લીને, જ્યારે પણ અંગૂઠ્યો ખામીએ અને દેવસ્ય પ્રતિક્રમણે ઠાવ કે રાય પ્રતિક્રમણે ઠાવ એવું જ્યારે બોલીએ ત્યારે મુઠ્ઠી વાળવાની નથી, હાથ સીધો જ રાખવાનો છે. જ્યાં પચખાનમાં તમે મુઠ્ઠી પચખાન લીધેલું હોય અને એ પાડવાનું હોય ત્યારે મુઠ્ઠી વાળવાની છે. ગુરુવંદનમાં પણ અંગૂઠ્યો કરીએ ત્યારે મુઠ્ઠી વાળવાની નથી, ખાલી હાથ સીધો રાખવાનો છે. ખબર પડી ગઈ? સ્થાપનની મુદ્રા આ છે અને આપણે અહીંયા સ્થાપન કરીએ છીએ. દેવસ્ય પ્રતિક્રમણ આવું સ્થાપન કરું એટલે હવે હું સ્ટાર્ટ કરું એ વાત છે. એટલે સ્થાપનની મુદ્રા આ છે, એટલે એમાં આ મુઠ્ઠી વાળવાની જરૂર નથી. હા, જ્યારે નૌકાર્ષનું પચખાન પાડવાનું હોય, બેસણ પચખાન પાડવાનું હોય એમાં અંતર્ગત મુઠ્ઠી પચખાન હોય છે, એટલા માટે ત્યાં મુઠ્ઠી વાળવાની હોય છે. એ સિવાય ગુરુવંદનમાં અભુઠ્ઠીઓમાં ક્યાંય મુઠ્ઠી વાળવાની નથી. દિવસ્ય પડીઓ ઠાવ, રાય પ્રતિક્રમણે ઠાવ એ બધામાં મુઠ્ઠી વાળવાની નથી. સામાયિક પાસે ત્યારે પણ વ્યાખ્યાન ચાલતું હોય તો સામાયિક લેવાય અને કરે મંત્રી શ્રાવક પાસે ઉચ્ચરાય. પહેલું જો ટાઈમસર વ્યાખ્યાનમાં આવવું જોઈએ. ચાલુ વ્યાખ્યાનમાં તમે આવો અને ત્યાર પછી તમે ક્રિયા બેઠી બેઠા કરો, ક્યાં તો ઊભા ઊભા કરો, બંનેની અંદર વ્યાખ્યાન જોડાય છે. એટલે વિનયપૂર્વક વ્યાખ્યાન પહેલા સામાયિક લઈ લેવું જોઈએ. કદાચ તમે મોડા આવ્યા છો તો બેઠા બેઠા શાંતિથી લઈ લેવું એટલું હિતાવ છે. પરંતુ વ્યાખ્યાન લાંબુ ચાલ્યું, સામાયિક આવી ગયું, હવે વળી પાછું ચાલુ વ્યાખ્યાનમાં સામાયિક પારવાનું અને ચાલુ વ્યાખ્યાનમાં બીજું સામાયિક લેવાનું, આ અવિવેક કરવો જોઈએ નહીં. સ્વયં આપે છે અમે કીધું અવચનમાં બીજું સામાયિક લેવાનું હોય તો સાથે જાવ નિયમિત જગ્યાએ જાવ સ્વયં ચાલે ના. કરે મંતેમાં જાવ નિયમમ પજવા સામિત છે. જાવ સુએ આવા બધા પચખાનો તમારે લેવાના હોતા નથી. એની અંદર આવી જ ગયું. જાવ નિયમમાં વ્યાખ્યાન ચાલે છે ત્યાં સુધી તમે શ્રુતમાં છો એ અંતર્ગત આવી ગયું. એમાં જાવ સુએ શબ્દ વાળું નવ કરે મંતે કોઈ પુસ્તકમાં છાપ્યું નથી અને આપણે કોઈ પુસ્તકથી ગોખવાનું નથી. दूसरे समय के लिए तब भी वापस अपना इरियावाई नहीं करनी लेनी. બીજું સામાયિક ચાલુ વ્યાખ્યાનમાં લેવાય નહીં. सामायिक गणવાનું એક સામાયિક કન્ટિન્યુટી વધારે ગયું, 48 મિનિટ વધારે થયું તો દોષ લાગતો નથી. બે સામાયિક જેટલો સમય થઈ ગયો બે સામાયિક કરે એવું કહેવાય ના. તમારે સંખ્યાથી સામાયિક મતલબ છે કે તમારા સામર્થ્યને અમે આ દરરોજ લઈએ, અમને 30 સામાયિકનો લાભ મળે ને? ये क्वेश्चन મળે કે ના મળે? મળે. તો પછી યાર આ તો લેવાય ને, પરંતુ વ્યાખ્યાનમાં નહીં લેવું જોઈએ. તમારે એવી રીતના ધારી લેવાનું મારું દેશાવકાશિક છે આજે, અને ત્યાર પછી એવી રીતના તમારે સામે કન્ટિન્યુ કરતા રહો તો એ ચાલે. દીપકભાઈ કોણ છે? છે દીપકભાઈ?
આ એટલા માટે નામ લખાવું છું કે હોય તો એને જવાબ આપો. હા. બોલો ને જલ્દી. દેરાસરમાં સામાયિક પ્રતિક્રમણ થાય ન થાય? સામાયિક પ્રતિક્રમણ એ ભાવ પૂજા છે અને દેરાસરમાં દ્રવ્ય પૂજાનું મહત્વ છે. ભાવ પૂજા માટે ઉપાશ્રયનું મહત્વ છે. એટલા માટે ઉપાશ્રયમાં સામાયિક અને પ્રતિક્રમણ થાય, દેરાસરમાં સામાયિક પ્રતિક્રમણ થતું ના. રાજેશ્રી કોણ છે? રાજેશ્રી છે ને? ગિરિરાજ તલેટી પર વાસક્ષ પૂજા કરતી વખતે શું બોલાય? કોનો છે ભાઈ? હા હા કે ના? ગિરિરાજની વાસક્ષ પૂજા કરતી વખત આમ પણ પરમાત્માની પણ પૂજા કરતી વખતે કશું બોલવાનું નથી. મૌનપૂર્વક પૂજા કરવાની છે. વાસક્ષ પૂજાનો મંત્ર, વાસક્ષ પૂજાનો દુહો એ તમારે બોલવું હોય તો બોલી શકાય. ત્યાં તો પહેલા ગિરિરાજ પ્રત્યે અભાવિક થવાનું અને ત્યાર પછી આ ગિરિરાજની હું પૂજા કરી રહ્યો છું એ પ્રમાણેનો જન્મ જરા મૃત્યુ નિવારણાય સિદ્ધાચલ મહાતીર્થાય વાસચૂર્ણમ યજા મહેશ્વાહા એવું કરીને તમારે વાસક્ષ પૂજા કરાય. એટલે એમાં બીજું કશું બોલવાનું નથી. વિક્રમભાઈ, આપણું લક્ષ્ય શું બનાવવાનું હોવું જોઈએ? અરિહંત બનવાનું કે સિદ્ધ બનવાનું? આપણું લક્ષ્ય અરિહંત બનવાનું પણ નહીં, સિદ્ધ બનવાનું પણ નહીં. આત્માને કર્મથી દૂર કરવાનું લક્ષ્ય બનાવવાનું. અને આત્માથી કર્મ દૂર થયા પછી આત્માની યોગ્યતા પ્રમાણે એ અરિહંત બને, આચાર્ય બને, સિદ્ધ બને. એ પહોંચેલી અવસ્થાનું નામ છે. પુરુષાર્થનું નામ એક જ છે, કર્મ અને આત્મા બે. એટલે કર્મ બંધાતા નથી ને, બસ એટલું ધ્યાન રાખવાનું છે. મને આ સેકન્ડે કર્મ ઓછા બંધાય છે, કયા બંધાય છે? રસપૂર્ણ બંધાય છે કે હળવું કર્મ બંધાય છે, હળવા બંધાય છે, શું બંધાય છે એ ભાને ન બંધાય એટલું અત્યારે લક્ષ્ય રાખવાનું છે. કરોડપતિ બનાય એ પછીની વાત છે. અત્યારે 10માં પાસ થઈ જઈએ એ મહત્વની વાત છે. પછી અમે મુકેશ અંબાણી બનીએ કે ટાટા બિરલા બનીએ કે નરેન્દ્ર મોદી બનીએ કે અમિત શાહ બનીએ કે આચાર્ય બનીએ કે ઉપાધ્યાય બનીએ એ પછીની વાત છે. અત્યારે શું છે? અત્યારે આપણે એક જ છે, આત્મા અને કર્મના સંયોગને હું બને એટલા જલ્દી દૂર કરું. ઓછામાં ઓછા કર્મ બંધ થાય એવો જ પ્રયાસ કરે એ જ અમારું ટાર્ગેટ હોવું જોઈએ. અશોકભાઈ કોઠારી છે. મારો આત્મા ચરમાવૃત કાળમાં આવ્યો છે કે નહીં તેની ખબર કેવી રીતના પડે? એની ખબર એવી રીતના પડે કે અમને કશાય અને વિષયમાં એટલો બધો રાગ ન થતો હોય અને ધર્મ પ્રત્યે અભિરુચિ થતી હોય. ના ગમે છે, ભલે મારાથી થતું નથી પણ લોકો વ્યાખ્યાન સાંભળે છે, મને આમાં નથી પડતી, મને ભલે ઊંઘ આવી જાય છે પરંતુ સારું ચાલે છે, એવું ગમે છે, તો સમજવું કે આપણે ચરમ આવર્તમાં આવી ગયા છીએ. ચોપડીમાં લખેલ છે ચર્મકર્મ આવ્યા પછી મોક્ષ ચોક્કસ થાય, પણ કેટલા સમયમાં, કેટલા વર્ષોમાં એ તમે કેવા કર્મ બાંધ્યા છે અને કેવા કર્મથી દૂર નીકળો છો એવા તમારા પુરુષાર્થ ઉપર આધાર છે. બાકી કોઈ ખબર પડી શકે નહીં. હા, સમ્યક્ત્વ પામે એટલે નક્કી થાય કે આટલા વર્ષમાં, આટલા કાળમાં એ મોક્ષમાં જાય. એ કેટલો કાળ છે? અર્ધપુદ્ગલ પરાવર્તમાં એ મોક્ષમાં જાય. અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ એટલે અબજો 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 વર્ષો જવાના છે શક્તિ છે. મારો આત્મા સંકેત પામ્યો કે નહીં તે કેવી રીતે ખબર પડે? એ પણ આ જ પ્રોસેસ છે. આપણને
દેવ ગુરુ અને ધર્મ બહુ સારો લાગતો હોય, એની નિંદા કરવાનું ક્યારે મન ન થતું હોય, કોઈ નિંદા કરતું હોય આપણે ગમે નહીં, આપણે અકળામણ થતું હોય, પરમાત્માને વધુને સારી રીતે ઓળખવાની અને પરમાત્માની પ્રીતિ વધુને વધુ કરવાનું મન થતું હોય, ગુરુની ભક્તિ વધુને વધુ કરવાનું મન થતું હોય, ધર્મની આરાધના વધુને વધુ મન કરવાનું મન થતું હોય, તો સમજવાનું કે મને સમ્યક્ત્વ સ્પર્શી ગયેલું છે. જો અંદરની લાગણી હોય તો નિશ્ચય કહેવાય. અને હું જૈન છું એટલે આ બધું કરું છું, આપણને કઈ ખબર પડતી નથી, તો એ વ્યવહારથી કહેવાય. એવું ન પણ હોય, કારણ કે હજી સમ્યક્ત્વ પામ્યો અને અંતમુહૂર્તમાં મોક્ષમાં પણ જતો રહે છે, તો અનુભૂતિ એની સ્પષ્ટતા ના હોય, પરંતુ અંદર ભીતરમાં ચોક્કસ હોય, ના આ જ કરે, કોઈ જ્ઞાન ન હોય, નોલેજ ન હોય, અને છતાં માતુષ મારુષ કોઈ નોલેજ ન હતું, પરંતુ ગુરુ આજ્ઞા પ્રત્યે એટલું બહુમાન હતું કે આ પ્રભુની જ આજ્ઞા છે એવું બહુમાન હતું, તો ચોથેથી ક્યાં પહોંચી ગયો? છેક પણ પહોંચી ગયો. એટલે અનુભૂતિ એ લાંબા ગાળો હોય ને ત્યારે ખબર પડે. 1 મિનિટમાં તમને એવું કે આ દવા મોઢામાં નાખો અને તરત જ ઉતારી લો, પછી તમને પૂછે કે એનો કેવો ટેસ્ટ હતો? કેવો ટેસ્ટ હતો? જીભને અડાડ્યા વગર સીધો ઘણા લોકો છે ને આંગળી છેક મોઢામાં નાખીને દવા ઉતારે. બરાબર? લીમડાનો રસ પીવાનો હોય, ખરિયાત પીવાનું હોય તો મૂકીને તરત જ અંદર ઉતારી દે. આ બધી લમણા જે છે ને આ 1.5 ઇંચમાં જ છે, એથી નીચે કોઈ નથી લમણાજી. પછી ટેસ્ટ જ ના આવે, ખબર જ ના પડે, તો અનુભૂતિ તો થઈ પરંતુ ખબર ન પડી. એટલે ઘણી વખત એવું બને કે અમને અનુભૂતિ ન થાય અને અમે તરત જતા રહીએ, તો નિશ્ચય તો ત્યાં થઈ ગયો પરંતુ મને ખબર પડી ન પણ હોઈ શકે અને હોય પણ શકે. સમ્યક દર્શન હોય અને દીક્ષા લીધી હોય એટલે એક બહુમાં મોક્ષે જવાય એવું નથી. શાયોગની ભાવના સમ્યક્ત્વની અંદર દીક્ષા લીધી હોય તો એક બહુમાં મોક્ષે જઈએ કે 2-3 બહુમાં મોક્ષે જઈએ એવું કંઈ જરૂરી નથી. સંસ્કારો સારા પડતા ક્ષાયિક સમ્યક્ત્વ હોય અને દીક્ષા હોય તો નિશ્ચિત છે. ખ્યાલ આવી ગયો? જેનો પ્રશ્ન છે એમને ખાસ કન્વિન્સ થવાનું, ન થાય તો એમને 10 પ્રશ્નો કરવાની છૂટ. તીર્થંકર ભગવાન સિવાય મન પ્રજ્ઞાન બીજાને થાય કે ના થાય? થઈ શકે, થઈ શકે. હું ભવી છું કે ચોક્કસ છે, પણ મોક્ષમાં જઈશ નહીં એ કેવી રીતના ખબર પડે? ભવી છું એટલે મોક્ષમાં જવાના. હા, એટલે દૂર જે જાતિ ભવી હોય એ ન જાય, પરંતુ તમે લખ્યું છે આમાં શત્રુંજયના દર્શન કર્યા છે એટલે હવે એ તમે જાતિ ભવી નથી, વાત નથી. સમજી ગયા? એટલે તમે મોક્ષમાં જવાના. અહીંયા બેઠેલા બધા મોક્ષમાં એટલે જેટલા આત્મા છે બધા કેવા છે? સિદ્ધાત્મા છે. એટલે કોઈની આશા ના કરવી નહીં. જેટલા મળે બધાને નમો સિદ્ધાનમ બોલવાનું. જે સિદ્ધા જે ભવિષ્યંતિ નાગે કાલે એ બધાને સવ્ય તિવેન વંદામિ. એટલે પ્રણામના બધે શું બોલવાનું હવે? ભાવથી. મોક્ષમાં શરીર અને મન ન હોવાથી મોક્ષના આત્માને કેવલ્યાન હોય કે ન હોય? કેવલ્યાન એ આત્માનો ગુણ છે, શરીરનો ગુણધર્મ નથી. અને આત્મા મોક્ષમાં છે એટલે મોક્ષમાં કેવલ્યાન હોય. મોક્ષમાં જનારો આત્મા મૃત્યુ સમયે તેનું શરીર 2/3 કરી થાય પછી મોક્ષમાં જાય, પણ મોક્ષમાં શરીર નથી તો આ કેવી રીતના રહે? આ જથ્થો રહે. જ્યોત હોય ને, જ્યોત એનો જે પ્રકાશ હોય ને એ પ્રકાશની જેમ જ્યારે જે અવસ્થામાં જે આત્મા મોક્ષમાં ગયો હોય 1/3 ભાગ એનો આત્માનો એવી રીતનો સેપ એ મોક્ષમાં રહે, પરંતુ એ જ્યોત જેવો હોય. બીજો આત્મા ભળે, ત્રીજો આત્મા ભળે તો એને કોઈ નુકસાન થાય નહીં. અહીંયા એક દીવો કરેલો હોય, પછી બીજો દીવો કરીએ, ત્રીજો દીવો કરીએ, હવે હોલમાં કેટલો પ્રકાશ સમાશે? 1 દીવાનો કે 500 દીવાનો કે 5000 દીવાનો? જેટલો પ્રકાશ નાખો એટલો સમય.
શું? અરે શરીર મોક્ષમાં ન જાય ભાઈ, શરીર ક્યારે મોક્ષમાં ન જાય. શરીર છોડે ત્યારે આત્મા જાય. આત્મા જ્યારે જાય ને ત્યારે મોક્ષમાં જે આત્મા ગયેલો હોય ત્યારે છેલ્લી અવસ્થામાં જેવું આનું શરીર હોય એનો 1/3 ભાગ જેવો આત્મા પ્રદેશો હોય. એક તૃતીયાંશ ભાગ, 1/3 હે? दीवार थी दीवार लगाना एक दिन है दिए से आप प्रगटावाय. मतलब आप क्या कहना चाहते हैं मालूम नहीं. हाँ, पर एवी રીતના એક આત્મા બીજા આત્માને સ્પર્શે નહીં. એવી રીતના મોક્ષની અંદર એક આત્મા બીજા આત્માને સ્પર્શે, એની સાથે કઈક છેડછાડી થાય એવું ના થાય. ભાઈ આને લગતો પ્રશ્ન કરો, પછી બીજા બધા સાઈડ પ્રશ્નો નહીં કરો. શું? હા? 1/3 ભાગ આત્મા પ્રદેશો મોક્ષની અંદર હોય. હા, બે તૃતીયાંશ ભાગ. આપણે જે બધું છે એમાં 1/3 ઉપર અને 2/3 ભાગ સિદ્ધ શિલામાં હોય. આત્મા પ્રદેશો, શરીર નહીં અશોકભાઈ, શરીર નહીં, આત્મા પ્રદેશો હોય. આ છે ને પ્રશ્ન તમે લખો ને એ એવા લખ્યા છે કે અધકચરા વ્યાખ્યાન સાંભળીને લખ્યા છે. ખ્યાલ આવ્યો? ચોમાસામાં ગિરિરાજ ચડવાની મનાઈ છે તો તલેટીની ઉપર આવેલા 11 દરીમાં જવાય કે નહીં? તલેટીની જે મર્યાદા છે એ મર્યાદા એ આખી તલેટી કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે એ દેરીમાં પૂજા કરવાથી ગિરિરાજ ઉપર ચડ્યા એવું ન કહેવાય, પણ પૂજા કરીને પેલા પગથિયાથી ઉતરવાનું નહીં, પાછળ ત્યાં ઉતરવાનું, ત્યાં તો પાછું આમ જ ઉતરવાનું. એ કારણ કે એ બોર્ડર આવી ગઈ, એ તલેટીનો બહારનો ભાગ આવ્યો, એ ગિરિરાજનો ભાગ આવ્યો, એટલે એમાં એક પગથિયું પણ ચડાય નહીં, પગથિયાને પ્રણામ કરાય. એક કાળમાં અભવી જીવ કેટલા હોય? ભગવાન મહાવીરના સમય વાંચો પ્રમાણે 9 જીવ અભવી હતા ના, એવું નથી. 9 નિર્નવ હતા, અભવી ન હતા. એ અભવી અને નિર્નવ વચ્ચેનો ફરક છે. એક પૂતગલ પરાવર્તન કાળ એટલે કેટલા વર્ષો? કેટલી બધી વખત પૂજ્યપાદ ગુરુદેવ અશોક સાગર મહારાજે કીધું છે. પલ્યોપમથી ચાલુ કરો તમે. એક ગાઉ લાંબો પહોળો ખાડો કરો, એ ખાડાની અંદર યુગલિકના જીવો જે હોય એના વારના ટુકડા કરો, નાખો, એમ કરીને બહાર કાઢો. 100 વર્ષે એમ કરીને એ ખાડો ખાલી થાય ત્યારે એને એક પલ્યુપમ કહેવાય. એ પ્રમાણે એક સાંકૃપમ કહેવાય. એવા અસંખ્ય સાંકૃપમ બરાબર એક અર્ધ પગર પરાવર્તન કાળ કહેવાય. કેસર પૂજા પછી ચૈત્યવંદન થાય તો સવારે તલેટીની પૂજા કર્યા પછી, ચૈત્યવંદન કર્યા પછી 12:30 વાગે પ્રક્ષાલ તલેટીના ખૂણામાં પ્રક્ષાલ ચાલુ થાય છે. ખૂણામાં લખ્યું છે તો તે પ્રક્ષાલ થયા પછી ચૈત્યવંદન કરવું પડે. હા, જ્યારે પણ તમે જેટલી વાર પણ પૂજા કરો તો એના પછી તમારે ચૈત્યવંદન કરવું પડે. સમજ્યા તમે? તમને પણ ભાવ થયા, સવારે પૂજા કરી, હવે બપોરે પૂજા કરવી છે, વળી પાછી પૂજા કરવી છે, આ ભગવાનની કરી, હવે આ ભગવાનની કરી છે. જેટલી વાર તમે અષ્ટ પ્રકારે પૂજા કરો એટલી વાર તમારે ભાવ પૂજા તરીકે ચૈત્યવંદન ત્યાં કરવું પડે. ભલે તમે અરિંચન વાળું માનું કરો તો પણ ચાલે. હા, બોલે ને, અરિંચન વાળું ચૈત્યવંદન કરો તો પણ ચાલે, પણ ચૈત્યવંદન કરવું જરૂરી પડે. નિગોદમાં શરીર ન હોય તો કર્મ કેવી રીતે બંધાય? કોને કીધું નિગોદમાં શરીર નથી? નિગોદમાં શરીર હોય છે એટલે પતિ. આયુષ્ય કર્મ બંધાઈ ગયા પછી આ વમાં આરાધના સાધના
જુદી હોય તેનું શું? વાંધો નથી. તમે જે આરાધના સાધના કરો એનું પુણ્ય પણ આત્મા લઈને જાય, અબધા કાળમાં જાય. એ કર્મ પૂરું થઈ જાય, વળી પાછું તમારું એ કર્મ ઉદયમાં આવી શકે છે. એટલે આયુષ્ય કર્મ બંધાઈ ગયું ત્યાર પછી તમે કોઈ સાધના કરો એ નિષ્ફળ જાય એવું માનવાની જરૂર નથી. બરાબર? સાહેબજી, અમે બધા મોક્ષમાં જવાના ખરા? 100%. ક્યારે જવાના ખબર નથી. એના માટે જ